મનરેગા યોજના જે છે ને એને પહેલા તો એની આખી બેઝિક વસ્તુ જે છે એ આપણે થોડું સમજાવીએ કે મનરેગાનું બજેટ ધારો કે સ્ટેટમાંથી મંજૂર થઈને આવ્યું કે ગુજરાત સરકારનું આઈ થિંક 2023-24ના આંકડા જોઈએ ને તો 1200 કરોડ રૂપિયા જેટલું બજેટ હતું. બરાબર. હવે જે તે જિલ્લાની જે જિલ્લા પંચાયતની બોડી છે તેમાં મનરેગાનું બજેટ જે છે આવતું હોય છે અને ત્યાં દરખાસ્તો દરેક ગામડાઓમાંથી મંગાવવામાં આવે છે અને એ દરખાસ્તો જે છે એ દરેક સરપંચો આપતા હોય છે અને દરખાસ્તોના આધારે જે છે એ બજેટ જે તે ગામને ફાળવવામાં આવે છે. બરાબર. હવે પ્રશ્ન એ થાય છે કે વારંવાર બચુ ખાબડના દીકરાઓનું જે મનરેગાનું કૌભાંડ જે છે બરાબર એ 2016 થી સામે આવ્યું છે. 2016 થી સામે આવ્યું છે એમ કોંગ્રેસ પણ કહી રહી છે અને ત્યાંના બધા લોકો પણ કહી રહ્યા છે. હવે મેં જ્યારે કૌભાંડ સામે આવ્યું ત્યારે એક પ્રયત્ન એ કર્યો કે ભાઈ 2016 થી સામે આવી રહ્યું છે ને આ પબ્લિક ફોરમમાં છે બરાબર. તો કેટલા લોકોએ આ દરમિયાન કેટલી ફરિયાદો કરી, કેટલી અરજીઓ કરી અને અરજીઓ પર શું કાર્યવાહી થઈ? તમને એ જાણીને નવાઈ લાગશે મયુરભાઈ